ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે સતત 13મા દિવસે વિરોધ પ્રદર્શન થયું। પોલીસે ફરી આંદોલનકારીઓની અટકાયત કરી। હડતાળના 13મા દિવસે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો। સરકારના કડક વલણના કારણે હડતાળ કરતા કર્મચારીઓની સંખ્યા ઘટી। કેટલાક કર્મચારીઓ ફરજ પર પરત ફર્યા, જો કે કેટલાક કર્મચારીઓ હડતાળ કરી વિરોધ પ્રદર્શન કરતા દેખાયા। ભાવિ વ્યાયામ શિક્ષકોએ પરીક્ષા રદ કરો અને ઠરાવ રદ કરોના નારા લગાવ્યા, જો કે પોલીસે વિરોધ કરી રહેલા કર્મચારીઓની અટકાયત કરી। આ દરમિયાન દેખાવકર્તાઓએ પોલીસે ખરાબ વર્તન કર્યાનો અને માર માર્યાનો આરોપ લગાવ્યો। આંદોલનકારીઓ સાથે પોલીસ દમન કરી રહી હોવાના આક્ષેપ થયા। સાહેબ, આજે અમારો 13મો દિવસ છે ધરણાનો અને આજે અમારા ભાઈઓ અને બહેનોને એ લોકોએ જુલમ કર્યો છે, ઢળ્યા છે। અમુકના તો પગે ફ્રેક્ચર થઈ ગયા છે સાહેબ, તમારે જોવો હોય તો વિડીયો જોઈ શકો છો તમે। અને આજે અમારે 13મો દિવસ છે। અમારી બહેનોને પણ ખૂબ ગુપ્તાંગ અંગોમાં વાગ્યું છે, જે એ લોકો દેખાડી પણ શકે એવું નથી, પણ છતાં એ લોકોને ડિટેન કરેલા છે, તો પણ એ લોકો હિંમત નથી હાર્યા અને અમારી લડતમાં સામેલ છે સાહેબ, અમારો આજે 13મો દિવસ છે। અમે 13 દિવસથી, આમ તો અમે છેલ્લા 16 વર્ષથી અમારા વિષયને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છીએ, પણ આજે અમે ધરણાનો 13મો દિવસ છે અને કોઈ પ્રકારનો પ્રત્યુત્તર નથી। સામુના પોલીસ અમારા ઉપર દમન કરે છે, પકડે છે, ઢસડે છે સાહેબ। એ લોકો વાતો કરે છે સર્વાંગી વિકાસ, ક્યાં સર્વાંગી વિકાસ છે? સૌનો સાથ, સૌનો વિકાસ છે સાહેબ, ક્યાં વિકાસ છે? આજે સર્વાંગી વિકાસનો શિક્ષક મેદાન ઉપર ઢળાઈ રહ્યો છે સાહેબ। અમારી માંગ એ જ છે, જ્યાં સુધી અમને કાયમી નહીં કરવામાં આવે, જ્યાં સુધી અમારા વિષયને ન્યાય નહીં આપવામાં આવે, ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેશે। એ લોકોને મારવા હોય તોય ભલે, પૂરવા હોય તોય ભલે, અને જેલ ભરો આંદોલન થાય તો ભલે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારું આંદોલન ચાલુ રાખશું। અમારે એટલી જ માગ છે સરકાર જોડે, તો 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી, તો એટલી જ અમારી અપીલ છે કે કાયમી ભરતી કરે। અને આ રીતે જે પોલીસ અમને ઢસેડે છે એ અમારી જોડે આવું વર્તન યોગ્ય નથી, જેથી કરીને બહેનોને વધારે તકલીફ પણ પડે છે। એટલે અમારે એટલું જ કહેવું છે સરકારને, તો કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે સતત 13મા દિવસે વિરોધ પ્રદર્શન થયું। પોલીસે ફરી આંદોલનકારીઓની અટકાયત કરી। હડતાળના 13મા દિવસે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો। સરકારના કડક વલણના કારણે હડતાળ કરતા કર્મચારીઓની સંખ્યા ઘટી। કેટલાક કર્મચારીઓ ફરજ પર પરત ફર્યા, જો કે કેટલાક કર્મચારીઓ હડતાળ કરી વિરોધ પ્રદર્શન કરતા દેખાયા। ભાવિ વ્યાયામ શિક્ષકોએ પરીક્ષા રદ કરો અને ઠરાવ રદ કરોના નારા લગાવ્યા, જો કે પોલીસે વિરોધ કરી રહેલા કર્મચારીઓની અટકાયત કરી। આ દરમિયાન દેખાવકર્તાઓએ પોલીસે ખરાબ વર્તન કર્યાનો અને માર માર્યાનો આરોપ લગાવ્યો। આંદોલનકારીઓ સાથે પોલીસ દમન કરી રહી હોવાના આક્ષેપ થયા। સાહેબ, આજે અમારો 13મો દિવસ છે ધરણાનો અને આજે અમારા ભાઈઓ અને બહેનોને એ લોકોએ જુલમ કર્યો છે, ઢળ્યા છે। અમુકના તો પગે ફ્રેક્ચર થઈ ગયા છે સાહેબ, તમારે જોવો હોય તો વિડીયો જોઈ શકો છો તમે। અને આજે અમારે 13મો દિવસ છે। અમારી બહેનોને પણ ખૂબ ગુપ્તાંગ અંગોમાં વાગ્યું છે, જે એ લોકો દેખાડી પણ શકે એવું નથી, પણ છતાં એ લોકોને ડિટેન કરેલા છે, તો પણ એ લોકો હિંમત નથી હાર્યા અને અમારી લડતમાં સામેલ છે સાહેબ, અમારો આજે 13મો દિવસ છે। અમે 13 દિવસથી, આમ તો અમે છેલ્લા 16 વર્ષથી અમારા વિષયને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છીએ, પણ આજે અમે ધરણાનો 13મો દિવસ છે અને કોઈ પ્રકારનો પ્રત્યુત્તર નથી। સામુના પોલીસ અમારા ઉપર દમન કરે છે, પકડે છે, ઢસડે છે સાહેબ। એ લોકો વાતો કરે છે સર્વાંગી વિકાસ, ક્યાં સર્વાંગી વિકાસ છે? સૌનો સાથ, સૌનો વિકાસ છે સાહેબ, ક્યાં વિકાસ છે? આજે સર્વાંગી વિકાસનો શિક્ષક મેદાન ઉપર ઢળાઈ રહ્યો છે સાહેબ। અમારી માંગ એ જ છે, જ્યાં સુધી અમને કાયમી નહીં કરવામાં આવે, જ્યાં સુધી અમારા વિષયને ન્યાય નહીં આપવામાં આવે, ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેશે। એ લોકોને મારવા હોય તોય ભલે, પૂરવા હોય તોય ભલે, અને જેલ ભરો આંદોલન થાય તો ભલે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારું આંદોલન ચાલુ રાખશું। અમારે એટલી જ માગ છે સરકાર જોડે, તો 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી, તો એટલી જ અમારી અપીલ છે કે કાયમી ભરતી કરે।
અને આ રીતે જે પોલીસ અમને ઢસેલે છે એ અમારી જોડે આવું વર્તન યોગ્ય નથી, જેથી કરીને બહેનોને વધારે ચોટા તકલીફ પણ પડે છે. એટલે અમારે એટલું જ કહેવું છે સરકારને તો કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરે.